છે અજબપુરા ગામજનોને જે તકલીફ પડે છે એ તો અત્યારે જે નોકરી જતા હોય, અત્યારે તો વેકેશન છે એટલે છોકરાઓ સ્કૂલે નહીં જતા, પણ જ્યારે સ્કૂલ ખુલશે પછી જે નોકરી જતા હોય એ સવારે અમે જોઈએ છીએ. હું તો બાજુ ગામનો છું, હું જ્યારે બી જાઉં છું આઈ થિંક 1.5 વર્ષથી આ લગભગ આ બસ સ્ટેન્ડ એમને આમ જ હાલતમાં છે. કોઈ આવ્યું નથી, લગભગ નહીં આવ્યું. આવ્યું હોત તો થઈ ગયું હોય છે. અત્યાર સુધી જ્યારથી 1.5 વર્ષથી હું જોવા સુધી એમને એમ છે. સવારે બી અમે કે નોકરી જતા હોય ત્યાં બી અહીંયા ઘણા બધા પેસેન્જરો રોડ ઉપર ઊભા હોય છે. અત્યારે તમે જોઈ શકો છો એ બસ સ્ટેન્ડમાં ક્યાં ખાલી ઊભા રહેવાની જગ્યા નહીં. અને અત્યારે આવા રોડ ઉપર તો બહુ મોટા ડમ્પરો જાય છે, બધા હાઈવે બહુ હાઈવે રસ્તો છે. એટલે જલ્દથી જલ્દ અમારે વિનંતી છે કે આ બસ સ્ટેન્ડનું જે સારું કામ કરે, જેથી અમારા અજબપુરા મીઠાપુરા ગ્રામજનોને થોડીક તકલીફ ના પડે, રોડે ઊભી રહેવાની નહીં. લગભગ કરી દેશે રજૂઆત તો અત્યાર સુધી કરી 1.5 વર્ષથી કોણ ના કરે, રજૂઆત તો કરી જ હોય. લગભગ 1.5 વર્ષ જેવું તૂટેલું છે. અને અહીંથી કેવું છે કે જે બધા બસથી જનારા, નોકરી જનારા બધા આ જગ્યા પર બધા બેસે છે. પણ અત્યારે તો આ એની હાલત એવી બગડી ગઈ છે કે જે અત્યારે કોઈ પણ બેસી શકે તો કદાચ મતલબમાં કોઈ મરી પણ જઈ શકે છે. એની જવાબદારી કોણ લેશે? સમય તો ખાસો તો લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું. રજૂઆત તો કરી છે બધાએ, પણ આપણને કોઈ ખબર નથી કે રજૂઆત કરી છે કે નહીં કરી કોઈ. પણ લાગે તો એવું જ છે કે કરી છે, પણ કોઈ છતાં એનો કોઈ ઉપયોગ થયો નહીં. જલ્દીથી જલ્દી આનું કોઈ એક્શન લે એવી કરીએ આપણે.